આપનું સ્વાગત છે। ભરૂચના એક મકાનમાં આગ લાગ્યા બાદ આસપાસના અન્ય બે મકાનો પણ આગની ચપેટમાં આવ્યા। ભરૂચ શહેરના મહમ્મદપુરા વિસ્તારમાં આવેલા એક મકાનમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। આગની ચપેટમાં બાજુના અન્ય બંધ મકાનો પણ આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ નગરપાલિકા અને જીએનએફસી મળી 5 ફાયર ફાઇટરોએ દોડી આવી આગ ઉપર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી। આગમાં મકાનમાં રહેલા 2 ગેસના બોટલ પણ બ્લાસ્ટ થતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ભરૂચના બી ડિવિઝન પોલીસ મથકની સામે લાલવાડી વિસ્તારમાં એક મકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેથી સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી। આગ એટલી વિકરાળ હતી કે આગના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડતા હતા। આગની ચપેટમાં બાજુના અન્ય 2 મકાન પણ આવતા આગે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું। આગમાં 2 ગેસના બોટલ પણ ફાટ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। આગ અંગેની જાણ ભરૂચની નગરપાલિકા અને જીએનએફસીના ફાયર બ્રિગેડના લાશ્કરોને કરાતા 5 જેટલા ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબૂ મેળવવાની મશક્કતમાં લાગ્યા હતા। સદનસીબે આગમાં કોઈ જાનહાનિ નહીં થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી પણ જાણી શકાયું નથી। રિપોર્ટર કેતન મહેતા, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ, ભરૂચ। આજ રોજ ભરૂચ શહેર ખાતે નનુમિયા નાળા વિસ્તારમાં આવેલ મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેના પગલે ભરૂચ ફાયર બ્રિગેડને જાણ કરાતા ભરૂચ ફાયર બ્રિગેડની 4 ગાડી તેમજ જીએનએફસીની 1 વોટર બાઉઝર સાથે તાત્કાલિક સ્ટાફ ઘટના સ્થળે આવી આગની પરિસ્થિતિને કાબૂમાં કરવાનો પ્રયત્ન કર્યો હતો। આપ જોઈ શકો છો તે મુજબ હાલમાં પરિસ્થિતિ 90% જેટલી કમ્પ્લીટલી કાબૂમાં છે। બાજુમાં અમે જેમ ફાયર ફાઇટિંગ કરતા હતા તેમ અમે જોયું કે બાજુમાં લાકડાનો ડેન્સો હતો, જેમાં લાકડાનું સ્ટોરેજ પણ હતું, પરંતુ અમે સમયસર આવી જતા તે સંપૂર્ણ જેટલો પણ લાકડાનો સામાન હતો તે અમારા તરફથી બચાવી લેવામાં આવ્યો છે।